આમરે જરાક દરવાજો બંધ કરી. આ બાપુજીની છે ગાડી? હા બાપુજીની છે, મારા બાપુજીની છે મમ્મી ગાડી. તારે ગયો હાલો તો ફાઇનલી અત્યારે અમે જઈએ છીએ કેશોદ. પાછળ આપણા ટૂંકમાં હિરલબેન છે, એની શરદી થઈ ગઈ તેની પણ છે ને ટૂંકમાં બતાવવાના છે. હાલો લખીમાં આવી જાઓ, તને સીધો સ્વર્ગમાં લઈ જાઉં. લખી મને સીધો સ્વર્ગમાં લઈ જાઉં. હાલો આવી જાય મોહિત. હાલો આવી જાઓ ટાટા. ખાવો જોઈએ ને એ પ્રાણી કેવું છે, આપણે કે પ્રાણી થોડા કે માણા છે. માણા જેવી વાતું કરો કે માણા જેવી વાતું કરો. જય મુરલીધર, જય દ્વારકાધીશ, બધા ડાયરાને રામ રામ. કેમ છો બધા? યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે 9:30 જેવું ને અત્યારમાં બધી જો ઘરના અહીંયા છોકરાઓ રમાડે. મામા કોઈ બે છોકરીઓ જોઈ, એક મીરા ને એક હીરા. આનું નામ છે ને શું છે? શિબલી. એનું હાલો ભાઈ એનું બતાવે બધા જોઈએ ટૂંકમાં આટા ફેરા કરે. કેમ કે અત્યારમાં કંઈ ખાસ કામ તો હોય નહીં ને. કોમલબેને લગભગ ઘરે જવાનું છે તો અમે મોહિત લગભગ લેવા આવવાનું છે. જોઈએ અમે શું થાય. તારી છોકરી નવો તો ડાયનાસોર જેવો છો. એ રાયડું નાખા પણ ડાયનાસોર. હા ડાયું તો નહીં બેઠો હતી મીરા. ગરમ છે ભાઈ. કી તું બોલાય માં. બોલાય મામા મને ખીજાય મામા ખીજાય. ડાયનાસોર ડાયનાસોર જેવું ને હોવા છે ભાઈ. રડે પછી પાછો છે ને વ્લોગ બનાવું. રોડમાં કઈ ને સીટલો કોઈ જરા તો જ રડાવે. એ તો હોજું છે હોજું. હાલો કોણ બને ત્યાં જવાનું છે કે વાત છે? જાની અમારે કદાચ કેશોદ બાજુ જવાનું છે. ભાઈ પ્લાન નથી, જોઈએ તેને. અહીં જરા કપ જેવું છે, કપ જેવું થઈ ગયું. તાની જરાક લેતા થાય ભોરીની. હાલો કમલબેન, છેલ્લા ભરીને ભાગો ઘેર હવે. હા મોહિત આવી ગયા. ટાટા મીરા, ટાટા ટાટા. હાલો આવી જાય મોહિત. હાલો આવી જાઓ ટાટા. જા વાલો કમલબેન. હા તો અમારે પણ કેશોદ બાજુ જવાનું છે, જતા આવીએ. તો ફાઇનલ આપણે કેશોદ જવાનું છે તો ગાડી કાઢવાની છે આપણે બરોબર. તો કિશોર કિંગની સ્ટાઇલમાં આપણે કંઈ પૂસ્ટર કરે ને કિશોરભાઈ, તો આપણે કિશોરભાઈની સ્ટાઇલમાં જો હમણાં પૂસ્ટર. આની કે પૂસ્ટર. હા વાહ ઉપડી ગયો ભાઈ આપણે બ્લેક મામ્બા. પેટ્રોલ નાખવું પડશે પણ તો નાખવું જ પડે ભાઈ ગાડી અહીંથી તો. હાલો તો ફાઇનલી અત્યારે અમે જઈએ છીએ કેશોદ. પાછળ આપણા ટૂંકમાં હિરલબેન છે, એની શરદી થઈ ગઈ તેની પણ છે ને ટૂંકમાં બતાવવાના છે. હુતી હિરલ પૂડી લખીમાં છે, પછી આપણે કિરણ ભાભી છે ને સોનલભાઈ. અરે આ ગળું સાઈડ પહોંચવા ન થાય કે ટૂંકમાં સોરવડ પીતા. પૂરાભાઈ જો અહીંયા હુતા પૂરાભાઈ. કંઈ વાંધો નહીં, હાલો ફટાફટ જઈએ સીધા કેશોદ. તો ફાઇનલી કેશોદ પહોંચી ગયા છે ને. અમે તો બધી માલ સામાન કાઢીએ. સોનાબેનીના ભૂરાને લીધો. કિરણ ભાભી છે ને ભૂરી તો અહીંયા બેઠી રમે. એ ભૂરી ભૂરી કિરણ ધ્યાન નથી રમવાની મજા આવી. હવે ફટાફટ ચડે છે ને નાના બાળકોને બતાવતા આવીએ. લિફ્ટમાં બેસી જઈએ હું સોનલબેન બે બીજા મળે. હાલ સીધા બીજા મળે. હાલો તો હોસ્પિટલમાં બતાવીએ એવા બંનેને, ભૂરીની ને ભૂરા બે. લિફ્ટમાં બેસીએ અમે. હાલો હાલો લખીમાં આવી જાઓ, તને સીધો સ્વર્ગમાં લઈ જાઉં. લખી મને સીધો સ્વર્ગમાં લઈ જાઉં. હાલો મમ્મી અરે સીધા સ્વર્ગમાં આવું. હાલો હાલો 20 રૂપિયામાં ખોડા દા, 20 રૂપિયામાં ખોડા દા. સીધા હાલો બેસી જાઓ. હાલો લખીમાં તમારે ક્યાં જવાનું છે? તમારે ક્યાં જવાનું છે? માંગરોળ. આપણે ઘેર ઉતારવાના છે. 250 રૂપિયા થાય. આમરે જરાક દરવાજો બંધ કરી. આ બાપુજીની છે ગાડી? હા બાપુજીની છે, મારા બાપુજીની છે મમ્મી ગાડી. મારા પપ્પાની છે હો. બધાનો ભાગ છે કે તો આમાં. મારા પપ્પાનો પેલો ભાગ. હા ભાઈ તારા પપ્પા. અમારા પપ્પા નથી કે
તારા એકના છે તારા મમ્મી હા લેખીમાં તો મારી અંગત છે કા મમ્મી ત્યાં આગળ કરી લીધી આવો હાલો તો એ પડી ગઈ હતી એઠી મસ્ત મજાનું છે ને લીંબુ ચિકન ચટણી લખીમાં તો ગ્લાસ ડાબી ગયા મને અડધેક લઈ જાય ગયા અડધે પીગું તો એટલું ઘણે મમ્મી અડધે પીગું હોય તો પછી રાજુ ન પીવાનું થોડુંક જ પીવાનું ચાલો ફટાફટ પી લે તો ફાઇનલી ઘરે પહોંચી ગયા જોઈ લે બધા એકબીજાને મોર જાઓ પણ ભૂખા જ આખા ખાવાનું બાકી છે હા તો મસ્ત મજાનું જમી લઈએ હવે બધા દરવાજા ખુલ્લા મૂકીને જાય બોલો શું કરું ભાઈ એમાં ગાડી અહીં ધોરાવાની જવું છે રાખ કદડો જામી ગયો જો હવે પેલા મસ્ત મજાનું જમી લઈએ ભાઈ તો ફાઇનલી છે ને આપણે કોમેડી વિડીયો બનાવતા હતા લખીમાં બધું જો લખીમાં જાય અમે 1 કલાકથી લખીમાં થકવી દીધો રીટેક મરવીને પણ હવે ગરમી જો થઈ ગઈ હતી કંઈ વાંધો નહીં હવે થોડું ઘણું કામ કરવાનું છે થોડુંક કરી લઈએ પછી વ્લોગને કન્ટિન્યુ કરીએ આપણા લેખીમાં વાતે બોલતા હું થાકું નહીં એમ કહેતી આવે એ બધા કોઈક એમ કોમેન્ટ કે છે તમે લેખીમાં નહીં કે એમ કરીને તમે લેખીમાં પછી કામ કરાવી લો છો ડોહી પેન તમે મરવી નાખશો મારે કરવું નથી બાકી આ કોઈનું માને અમારે લેખીમાં ઘણા એમ કે તમે તમારી મમ્મી નામથી કેમ બોલાવું જો કે મમ્મી જ કહું પણ લોકની અંદર લખીમાં કે કાં લખીમાં બાકી મમ્મી જ કહું પણ ગામમાં બધે છે ને ટૂંકમાં લખીમાં કહેવા મંડી છે કાં આખું ગામે આખી મારું નામ બગાડે અરે પાટા તારી જિંદગીમાં ધૂળ પડી તને ખટાઈ નડે મમ્મી ડાયલોગ યાદ આવી ગયો તેમ અરે પાડા તારી જિંદગીમાં કે તારે ધૂળ પડી ખટાઈ નડે છે તારા હમ હેરિંગ કેવો ડાયલોગ બોલ્યો એમ કે મારા હમ હેરિંગ કેમ કે આવો ડાયલોગ મારી પાસે લાકડી છે જોઈએ ને આમ કે મી અમે ગઈ તા મમ્મી અમારા સાહેબથી નો બીતો ભણતો તઈ બીતો મમ્મી હું કોઈથી નો બીતો બસ એ વીડા ફાકા મારીમાં આપણે કે હાવજ ને હાવજ હોય ને એ પ્રાણી કહેવાય ને આપણે કે પ્રાણી થોડા કે માણા છે હા માણા જેવી વાતું કરો કે માણા જેવી વાતું કરો કરે શૂટ કામ તો ફાઈન હા તારો ફેસ નહીં હવે કાપી નાખ હાલ નહીં આવે તો તારા હું કરી દઉં જવા દેજે પાછું રોકતા તો આવડે ને એ ત્યાં ચડાવવાનું હોય તારે ગયો मेरे को तो ऐसा धक धक हो रहा है મને તારા પર વિશ્વાસ નતો આગળ આમ જાત કાદામાં તો ફાઇનલ અત્યારે છે ને અમે પગથિયે બેઠા ને આપણે હિરલબેન રમાણી ભૂરીને મારા દીકરા માં નટડા રમાડવાનું વેત આવ્યો વાત હાસી છે તારે દિયાખો પાણી વારે એક છોકરું રમાડવાનું એની ટાઈમ ને એટલે ને એટલે મેં તને લીલે તે ખબર હા મારો દીકરો એવો ઘરે ખા 10 મિનિટ ખાશે પછી જા તારે મમ્મી પાસે જા બાપા કે 10 મિનિટ જાજે ઘરે ખાસ પી ન હોગે आया पड़े સબસ્ક્રાઇબ કરી દો કહી દે क्यों करो કહી દે હાલો તો આ વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં કામ કહી દે સબસ્ક્રાઇબ કરી દો કરવાનું ભૂલતા નહીં બાય બાય માર દે હાથ. ચાલો.